જૂનાગઢમાં ગેસ સિલિન્ડરની ભારે અછત અને કાળાબજારીના પગલે હોટલ સંચાલકો અને ગૃહિણીઓની હાલત કફોડી બની છે। યુદ્ધની સ્થિતિના કારણે સર્જાયેલી આ તંગીમાં કમર્શિયલ બાટલાના ભાવ 4500 રૂપિયા સુધી પહોંચવા છતાં સ્ટોક ન મળતા અનેક હોટલોમાં હવે ગેસના બદલે લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે। બીજી તરફ ઘર વપરાશના ગેસ મળવાના પણ વિલંબ થતાં સંયુક્ત પરિવારોએ ઇલેક્ટ્રિક સગડીનો સહારો લેવો પડી રહ્યો છે। બાયપાસ ઉપર મારું ધાબો આવેલું છે। એમાં અમારે અત્યારે ગેસની અછત સર્જાઈ છે। એમાં અત્યારે અમારે કારણ કે અત્યારે ગેસ ચૂલા બનાવવા પડ્યા છે, ગેસની બોટલ મળતી નથી બરાબર। અમારે અત્યારે 130 રૂપિયામાં અમે થાળી આપીએ છીએ। અત્યારે ગેસના જે ભાવ છે એ અમને નથી પોસાતા, તો પણ 130 રૂપિયામાં થાળી આપીએ છીએ। ગેસના તકલીફને હિસાબે ક્યારેક ઘરે આજ જ અમારે ઘરે બોટલ નહોતી એટલે હમણાં એમ થયું કે હાલો ધાબે જઈએ, તો ધાબે સામે ઈ જ પોઝિશન આવી કે અમે લોકો આ રીતના આયોજન કરીએ હવે બર્તન લઈને, કારણ કે ગામડામાં તો હજી વાંધો ન આવે, પણ સિટીમાં થોડોક બર્તનને આન તેને બધો સ્ટોક કરવો કે મોંઘા પડતા હોય પરવરે નહીં ગેસ કરતાં વધારે, એટલે આવી સમસ્યા થોડીક વધારે